આજે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા મળી। આ સભામાં હોબાળો થયો। અલગ અલગ મુદ્દાને લઈ વિપક્ષે જોરદાર વિરોધ કર્યો છે। વિદ્યાર્થીઓને પ્રવાસે નહીં લઈ જવાતા વિરોધ કરાયો। આ સાથોસાથ બૂટ મોજાના ઓર્ડર મોડા આપવામાં આવ્યા। 22 જાન્યુઆરીએ શાળામાં રજા આપવાની વિપક્ષે માંગ કરી છે। રજા બાબતે સરકાર નક્કી કરશે, આ વાત શાસક પક્ષે કરી છે। આ સાથે જ સ્કૂલમાં જ રામ મંદિરની ઉજવણી થાય તેવી શાસક પક્ષે વાત કરી છે। ભગવાન શ્રી રામનું ચિત્ર આપવાની પણ માંગ કરી। નવા સીમાંકનને લઈ એસએમસીને 35 જેટલી શાળાઓનો કબજો નથી મળ્યો અને 2.5 મહિનામાં 2200 વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપી દેવામાં આવશે અને લેબ ટેસ્ટ કર્યા વગર વર્ક ઓર્ડર આપ્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે। તો 2.5 મહિના હવે બાકી રહ્યા છે ત્યારે યુનિફોર્મ અને બૂટ મોજા આપવામાં આવશે, આ વાત શાસક પક્ષ તરફથી કરવામાં આવી છે, કારણ કે વિરોધ પક્ષે આ મામલો ઉઠાવ્યો હતો આજની સભામાં। જે ભગવાન રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા જવા જઈ રહી છે, તો એ નિમિત્તે વાલીઓ, શિક્ષકો, બાળકો પણ પોતાની આસપાસના ધાર્મિક કાર્યક્રમોમાં, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે એના માટે 22મી જાન્યુઆરીના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે। અહેવાલ લખવામાં જે વારંવાર ગોટાળાઓ કરવામાં આવે છે, તો માંગણી એ છે કે શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવે। જે કંપનીઓ વારંવાર ગેરરીતિઓ કરે છે, વારંવાર પોતાનો માલ સપ્લાય પૂરો પાડતા નથી, એની એ જ કંપનીઓને રિપીટેડ લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવે છે। સમિતિએ જે નવો વર્ક ઓર્ડર આપ્યો છે, જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એની સપ્લાય કરવામાં આવશે। વિચારો, એપ્રિલમાં તો વર્ષ પૂરું થઈ જાય, એટલે કે વર્ષ પૂરું થવાને 2 મહિના, 2.5 મહિના બાકી રહી ત્યારે બાળકોને બૂટ મોજા આપવામાં આવશે। સમયસર બૂટ મોજા, યુનિફોર્મ, સારામાં સારી કંપની લિબર્ટીના બૂટ મોજા આપવામાં આવેલા ને સારામાં સારું યુનિફોર્મ। કોઈ વાલી, વિદ્યાર્થી કે પ્રજાની કોઈ ફરિયાદ નથી। જે એજન્ડાના જેટલા કામ હોય ને તમામ કામોની ફાઇલો મૂકવામાં આવે છે, તમામ જોઈ શકે છે।